જે રીતે પ્રક્રિયા છે ફરી એકવાર દીપક સર સાથે વાત કરીશું. સાહેબ, ચૂંટણી પ્રક્રિયા ભાજપમાં કઈ રીતની હોય છે, કઈ રીતના પ્રદેશ પ્રમુખ છે તે નક્કી થતા હોય? આવતીકાલે આપણે ઉમેદવારી પત્ર ભરાવાની કાર્યવાહી આવતીકાલે હાથ ધરાવવાની છે અને 4 તારીખે ચૂંટણી થવાની છે. એની મતદાર યાદી પણ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીમાં જે આપણે અત્યાર સુધીમાં 33 રાજ્યમાં પ્રમુખ નિમાઈ ગયા છે, એના ઉપર જો આપણે નજર કરીએ તો 33 રાજ્યમાં જે આગેવાને ફોર્મ ઉપાડ્યું હતું એ જ આગેવાન પ્રમુખ બન્યા હતા. એટલે કે ભાજપમાં ચૂંટણી પ્રક્રિયા જાહેર થાય છે, પરંતુ જે આગેવાન ફોર્મ ભરાય છે એ જ આગેવાન ઉપર પસંદગીનો કળશ ઢોળાતો હોય છે. એટલે જે 33 રાજ્યોમાં થયું એ પૂરેપૂરું ગુજરાતમાં પણ થવાની શક્યતા એકદમ ક્લિયર છે. એટલે આવતીકાલે ફોર્મ ભરાશે અને 4 તારીખે ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. હવે આવતીકાલે જ્યારે એનો સમય પૂર્ણ થશે ત્યારે એક આગેવાન ફોર્મ ભરે ને એની સામે જો બીજા કોઈ આગેવાન ફોર્મ ભરવા નથી આવતા, એટલે એને બિનહરીફ ચૂંટણી જાહેર થયેલી કહી શકાય, જાહેર કરી શકાય. એટલે બીજા રાજ્યોમાં પણ આ જ સિરસ્તા મુજબ કાર્યવાહી થઈ છે. હવે આ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનું હોમ સ્ટેટ છે, તો બીજા રાજ્યોમાં જે પ્રણાલી જે અનુસરી હોય એ જ વાતને અહીંયા આગળ વધારવામાં આવશે. એટલે 3 અને 4 તારીખ બે બહુ જ મહત્ત્વની છે. 3 તારીખે ફોર્મ ભરાશે અને 4 તારીખે એની ચૂંટણી થવાની છે. પણ જે અત્યાર સુધી થયું છે એ પ્રમાણે જોતાં એવું ચોક્કસ લાગે છે કે આવતીકાલે જ્યારે ફોર્મ ભરાવાનો સમય પૂર્ણ થઈ જશે ત્યાં સુધીમાં કોઈ બીજા આગેવાન ફોર્મ નહીં ભરે. એટલે જે એક આગેવાને ફોર્મ ભર્યું હશે એને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરી દેવામાં આવશે. એટલે મને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે 4 તારીખ સુધીની રાહ નહીં જોવાય. આવતીકાલે બપોરે એટલે કે સાંજે જે સમય છે ફોર્મ ભરવાનો અંતિમ સમય, ત્યાં સુધીમાં જે એક આગેવાને ફોર્મ ભર્યું હશે અને બીજા કોઈ આગેવાન ફોર્મ નથી ભરતા, એટલે કાલે જ આપણને ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ મળી જશે. હવે કોણ બનશે એમાં જે અલગ અલગ નામો આવે છે એમાંથી પણ કોઈ એક હોઈ શકે. અત્યારે 3 નામો જે આપણે અગાઉ ચર્ચા થઈ પ્રમાણે મયંક નાયક, દેવુસિંહ ચૌહાણ અને જગદીશ વિશ્વકર્મા, આ 3માંથી કોઈ એક બની શકે એમ છે. પરંતુ ભૂતકાળમાં પણ જ્યારે આપણે મુખ્યમંત્રીની પસંદગી થઈ હતી ત્યારે કોઈને કલ્પના નહોતી કે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આવશે. જ્યારે વિજયભાઈ રૂપાણી ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો ત્યારે રૂપાણીને આગલે દિવસે બધા પત્રકારો વિજય રૂપાણીને મળ્યા હતા ત્યારે વિજયભાઈ રૂપાણીએ ચોખ્ખી ના પાડી હતી અને છેલ્લી ઘડીએ વિજય રૂપાણી આવી ગયા. નીતિન પટેલનું નામ ચાલતું હતું અને વિજય રૂપાણી આવી ગયા. આપણે આ રીતની સ્ટોરીઓ અનેક વખત નિહાળતા આવ્યા છીએ. એટલે અત્યારે સૂત્રો ઓબીસી આગેવાનોમાંથી કોઈની એકની પસંદગીની વાત કરે છે અને જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. હવે કાલે જે આગેવાન ફોર્મ ભરશે એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનશે.